ધરતી પર એક સમયે એવા ખતરનાક અને રહસ્યમય જાનવર રહેતા હતા જે હજારો વર્ષ પહેલાં વિલુપ્ત થઈ ગયા, પણ હવે ફરીથી વૈજ્ઞાનિકો તેમને જીવંત બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. અને તેમાં એક પણ એવું જાનવર છે જે હાથી કરતાં પણ વિશાળ હતું. નંબર 1, તસ્માનિયન ટાઈગર. અડધો વાઘ અને અડધો ભેડિયા, અને એટલો ખતરનાક હતો કે લોકો તેનાથી ડરતા હતા. 1937માં તેને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો અને તેનું DNA આજ પણ સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. ઘણા દેશના વૈજ્ઞાનિકો એવું માને છે કે આ પ્રાણી ખૂબ જ જલ્દી જોવા મળશે. નંબર 2, સાઇબેરિયન યુનિકોર્ન. નામ યુનિકોર્ન, પણ આ કોઈ પક્ષીઓનું વાર્તાનું પ્રાણી ન હતું. આ હકીકતમાં હસતો અને વિશાળ ખૂબ જ શક્તિશાળી પ્રાણી હતું. ક્લાઇમેટ ચેન્જના કારણે આ દુનિયામાંથી ગાયબ થઈ ગયું, પણ હવે તેના અવશેષો મળ્યા, પણ વૈજ્ઞાનિકો તેને પાછું લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નંબર 1, વુલી મેમથ. લગભગ 3 લાખ વર્ષ પહેલાં વિલુપ્ત થયેલ આ દૈત્ય હવે ફરીથી ધરતી પર આવી શકે છે. 2015માં સાઇબેરિયાના બરફમાંથી મળ્યું તેનું DNA વૈજ્ઞાનિક માટે સૌથી મોટો ક્લુ બન્યો. જો તેનું DNA આફ્રિકન હાથી સાથે DNA મેચ થાય તો કદાચ વુલી મેમથ ફરીથી જીવંત થઈ શકે.